છો વિપુલ ડોડિયા. ફરી આપણે ધોરણ 6 અંગ્રેજી વિષય અને અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 4 વોટ યોર વોચ. વોચ યોર વોચ તારી ઘડિયાળ. બરાબર, વોચ એટલે ઘડિયાળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 3 અને એની એક્ટિવિટીઓ અને કે એક્સરસાઇઝ છેલ્લે આપણે જોઈ હતી. આજે એક્ટિવિટી 1 આપણે જોવાની છે, રાઈટ સાઈડ પેલી છે. બરોબર, તો ચાલો એ શરૂ કરતા પહેલા કે ભાઈ વિડિયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક તો જરૂર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જ્યારે નવો વિડિયો અપલોડ કરીશું ત્યારે તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓટોમેટિક નવો વિડિયો તમારા ઓલામાં આવી જશે. અને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે આપણે એક્ટિવિટી જે 1 છે તેની શરૂઆત કરીશું. કે ભાઈ એક સરસ મજાનું ચિત્ર છે. એક માં છે, એક એની છોકરી છે. છોકરીની હાથની અંદર એક સરસ મજાની તમને ઘડિયાળ જોવા મળે છે. બારી છે, બારીની બહાર એક સિટી ટાવર જે છે, બરોબર, તે જોવા મળે છે. મમ્મી જે છે, માતા, એ રસોડાની અંદર છે. રસોડાની અંદર પણ એક ઘડિયાળ છે. ઘડિયાળની અંદર મારા ખ્યાલ પ્રમાણે 8 વાગ્યાનો સમય હોય એવું જોવા મળે છે. કંઈક ગીત ગાઈ રહ્યા હોય તો કંઈક કહી રહ્યા હોય એવું આ ચિત્રની અંદર જોવા મળે છે. તો ચાલો આપણે સ્પેલિંગ સાથે આ એક્ટિવિટી જોઈશું. પેજ નંબર 36. પેજ નંબર 36 ઉપર તમને આપ્યું છે ચિત્ર અને તેની એક્ટિવિટી. તો ચાલો લેટ્સ સી. The tower clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy watch says 7 o'clock. I hope I won't be late. Mummy said that one is past and one is one whole day. One is right, but is easy. I really do not know. આવી એક કવિતા જેવું છે. ચાલો આપણે એને વિસ્તારથી સમજીએ. પહેલું છે ધ ટાવર ક્લોક સે 6 ક્લોક. તો પહેલા ટાવર ક્લોક એનો સ્પેલિંગ થશે ટાવર ક્લોક. ટાવર ક્લોક એટલે થશે ટાવરનો ઘડિયાળ. ટાવર ક્લોક એટલે ટાવરનો ઘડિયાળ. 6 ક્લોક કે ભાઈ ટાવર તમે જુઓ ચિત્રની અંદર, અને ચિત્રની અંદર ટાવર તમે જુઓ તો એની અંદર તમને કેટલા વાગેલા જોવા મળશે? 6 વાગેલા જોવા મળે છે. કે ટાવરના ઘડિયાળમાં કેટલા છે ભાઈ? 6 વાગ્યા છે. The kitchen clock say 8 o'clock. The kitchen એટલે રસોડું. રસોડાની અંદર જે ઘડિયાળ છે, મધર અને તેની છોકરી, બરોબર, માં અને દીકરી જે છે
તે ઘડિયાળની અંદર તમને કેટલા વાગેલા જોવા મળે છે? 8 વાગેલા તમને તેની અંદર જોવા મળે છે કે ભાઈ ટાવરના ઘડિયાળમાં 6 વાગ્યા છે અને રસોડાની જે ઘડિયાળ છે તેની અંદર 8 વાગેલા છે. Daddy said watch says 7 o'clock. તો daddy એટલે પપ્પા, પિતા. daddy એટલે પિતા અથવા પપ્પા, પપ્પા અથવા પિતા. watch એટલે ઘડિયાળ. watch એટલે ઘડિયાળ. તો તમે અહીંયા જુઓ કે પપ્પાની જે ઘડિયાળ છે કોના હાથમાં છે? છોકરીના હાથમાં છે. કે પપ્પાની ઘડિયાળ જે છોકરીના હાથમાં છે એ ઘડિયાળની અંદર તેની અંદર કેટલા વાગ્યા છે? 7 o'clock. એની અંદર વાગ્યા છે 7. 6 ટાવરમાં છે. આ રસોડાની ઘડિયાળ છે. આ છે પિતાજીની. તો જો ટાવર અને રસોડામાં 2 કલાકનો ફેર છે. રસોડું અને પિતાની ઘડિયાળની અંદર 1 કલાકનો ફેર છે. પિતાજી અને ટાવરની ઘડિયાળની અંદર 1 કલાકનો ડિફરન્સ છે. I won't be late. હોપ એટલે આશા. હોપ એટલે આશા અને લેટ એટલે જેને આપણે કહીએ છીએ મોડું. તો શું થાય છે? આઈ હોપ મને આશા છે કે આઈ વોન્ટ બી લેટ. હું કેવો છું? વોન્ટ નકારમાં છે એટલે હું મોડો નથી. શું કે હું મોડો નહીં પડું. મોડો એટલે લેટ અથવા મોડો નહીં પડું. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. તો મને આશા છે કે હું મોડો પડીશ નહીં. કારણ કે ભાઈ કઈ ઘડિયાળ છે, કઈ ઘડિયાળમાં કયો ઘડિયાળનો ટાઈમ સાચો હોય છે તે પ્રમાણે તો ભાઈ ચકમા થઈ જાય. સામાન્ય રીતે આપણી ઘડિયાળ હોય ઘરે એ જોઈજો મમ્મી છે એવું કહેતી હોય કે ભાઈ ઘડિયાળ જે છે 5 મિનિટ વહેલા રાખી. જે સમય છે એ કરતાં ઘડિયાળ કેવી ચાલતી હોય? 5 મિનિટ વહેલા ચાલતી. કારણ કે ઉઠવાની અંદર છે ને તકલીફ ન પડે. પથારીમાંથી ઊભા થવો ત્યારે એ કહી દે મમ્મી 5 મિનિટ વહેલા છે. આપણે એવું કહેતા હોય. જો સમયસર રાખે તો 5 મિનિટ કરે તો 10 મિનિટ મોડું કરી નાખે. પણ 5 મિનિટ આગળ હોય તો કાંઈ તકલીફ પડે નહીં. ખબર છે 6 વાગ્યે જાગવાનું છે. 6:55 ઘડિયાળની અંદર થયા હોય એટલે ખરેખર કેટલા થયા હોય? 6:50 જેવું થયું હોય. 7 વાગે જાગવાનું હોય. બરોબર? તો શું 6:55 થાય એટલે જાગવાનું શરૂ કરીએ. કારણ કે 5 મિનિટ 7 વાગ્યા સુધી ઉઠી જતા હોય. ઘડિયાળ જે છે સામાન્ય રીતે 5 મિનિટ કેવી રખાતી હોય છે? આગળ રાખવામાં આવતી હોય છે. મમ્મી સેડ ધેટ વર્ડ ઇઝ પાસ્ટ. જો શું કહે છે? મમ્મી સે, મમ્મી કહે છે શું કે ધેટ વર્ડ ઇઝ પાસ્ટ. આ એટલે આગળ. કે ભાઈ શું છે? એક ઘડિયાળ આગળ છે. મમ્મી શું કહે છે કે એક ઘડિયાળ આગળ ચાલી રહી છે. એન્ડ one hour late. એક ઘડિયાળ છે બીજી ઘડિયાળ છે એ 1 કલાક કેવી ચાલી રહી છે? પાછળ લેટ ચાલી રહી છે. એક ઘડિયાળ આગળ ચાલી રહી છે. સમજો અમારો 6 તો એક ઘડિયાળ આગળ છે. બરોબર? આ તેની ઘડિયાળનો એક ઘડિયાળ કેવી છે? પાછળ છે. આ ઘડિયાળની કરતા શું છે? ભાઈ 1 કલાક આગળ છે. રસોડાએ પિતાજીના ટાઈમથી ટાવરની ઘડિયાળ 1 કલાક કેવી છે? પાછળ ચાલી રહી છે. One is
is right but which is it? તો શું કહે છે એક ઘડિયાળ ટાઈમસર છે પણ તે કઈ છે બરોબર રાઈટ બટ વોચ હવે એક ઘડિયાળ ટાઈમસર છે અને એમાંથી કઈ ઘડિયાળ છે બરોબર I really don't do not know તો ભાઈ મને ના એટલે જાણ ખબર ના શું કીધું છે I really એટલે કે ખરેખર શું કહે છે I really do not know તો ભાઈ એ ત્રણ ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ ટાઈમે છે એ કોઈને ખબર છે નહીં પણ આની અંદર એક જોતા આપણને એવું લાગે કે એક ઘડિયાળ શું કીધું છે આગળ કીધી છે અને એક ઘડિયાળ કેવી કીધી છે પાછળ છે તો અહીંયા તમે જુઓ 6 વાગ્યા છે 7 વાગ્યા છે અને 8 વાગ્યા છે તો આ તમે લઈ લો તો બંને આગળ જ છે 8 લો તો બંને પાછળ છે અને 7 વાગ્યાનો ટાઈમ તમે લો તો આ કેવી છે 1 કલાક પાછળ આ લો 1 કલાક કેવી છે આગળ તો રાઈટ ટાઈમ કદાચ સંભવિત હું એવું નથી કહેતો પણ આ જે કવિતામાં કીધું છે એ પ્રમાણે તમે જુઓ તો શું કહેવામાં આવે 1 કલાક ઘડિયાળ આગળ છે અને 1 ઘડિયાળ કલાક પાછળ છે તો રાઈટ ટાઈમ કયો તો 7 તમે લો તો 1 કલાક શું છે આ ઘડિયાળ પાછળ છે આ ઘડિયાળ લો 1 કલાક શું છે 7 વાગ્યાથી 1 કલાક આગળની તરફ છે તો આ ઘડિયાળ કદાચ કેવી છે સાચી હોય છે તો ચાલો હવે આપણે આગળ કીધું છે તમારા શિક્ષક જે પ્રશ્ન પૂછે છે એમાં એક કોષ્ટક છે કોષ્ટકની અંદર શું કીધું છે એક તો અહીંયા કહેવામાં આવ્યું છે ટાઉન ક્લોક બીજું આટલું છે ટીચર ક્લોક પછી આટલું છે ડેડી ક્લોક આ ત્રણ છે અહીંયા આપ્યો છે શું ઓર હા તો અહીંયા કયો છે આની અંદર જે ટાઈમ આપ્યો છે તે અને પછી જે સમય આપ્યો છે તે જુઓ તો અહીંયા આપ્યો છે મિનિટ હા એટલે અહીંયા કેવો આપ્યો છે લોંગ ટાઈમ અને અહીંયા આપ્યો છે કેવો શોર્ટ ટાઈમ આપેલો છે તો હવે તમે જુઓ શું કીધું છે ટાઉન ક્લોક જે છે તો તેની અંદર કેટલા વાગ્યા છે 6 ટાઉનની અંદર વાગ્યા છે 6 વાગ્યા છે ટીચરની અંદર આવ્યા છે 8 કેટલા 8 વાગ્યા છે અને પપ્પાની જે ઘડિયાળ છે એની અંદર આવ્યા છે 7 પિતાજીની ઘડિયાળ જે છે એની અંદર 7 વાગ્યા છે મિનિટ સમયની અંદર તમે જુઓ 8:12 કે ભાઈ 12 વાગ્યાના સમયની તમે ગાળો જુઓ તો 6 કલાકનો ગાળો રહે છે એવી રીતે અહીંયા તમે જુઓ 8:12 કે ભાઈ અહીંયા કેટલો સમય ગાળો રહેશે 12 વાગે કે 8 વાગે 4 કલાકનો શું રહે છે ડિફરન્ટ રહે છે અને અહીંયા તમે જુઓ 8:12 કે અહીંયા 12 વાગ્યાથી 7 વાગ્યાનો સમય કેટલો ડિફરન્ટ રહે છે 5 કલાકનો જે છે
તે ડિફરન્ટ અહીંયા જોવા મળે છે કે અહીંયા રસોડાનો સમય જે છે 12 વાગ્યાથી તમે લો તો 6 કલાક. રસોડાનો તમે જુઓ, સોરી ટાવરનો 6 કલાક છે. રસોડાનો તમે જુઓ તો 4 કલાકનો ડિફરન્સ છે અને પપ્પાની ઘડિયાળ તમે જુઓ તો કેટલો ડિફરન્સ છે? 5 કલાકનો ડિફરન્સ અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમયનું બહુ મહત્વ છે. આપણે સમયની પાછળ દોડવાનું છે, સમય આપણી પાછળ દોડતો નથી. કારણ કે ભાઈ સમયની કિંમત પરીક્ષા આપનાર વ્યક્તિને જ ખબર હોય. પરીક્ષામાં મોડા પહોંચ્યા હોય તો શું કન્ડિશન થાય છે. એટલે કે સમયની બહુ કિંમત છે. સમય કોઈ દી કોઈનો રાહ જોતો નથી. સમય એની મતે જ ચાલ્યા કરે છે. પણ આપણે તે સમયની પાછળ ભાગવું પડતું હોય છે કે આટલા વાગે હું પહોંચી શકીશ, હું શાળાએ એટલા વાગે પહોંચી શકીશ, હું ઓફિસે પહોંચી શકીશ, પરીક્ષામાં એટલા વાગે હું પહોંચી શકીશ. ટાઈમનું મહત્વ છે. અને પછી સમયસર હાજર ન રહેનાર વ્યક્તિ તેને નોકરીએ નથી રાખતા હોતા. સમયનું ખાસ મહત્વ આપણી જીવનની અંદર છે. કે સમય એની મતે નિત્યક્રમ પ્રમાણે ચાલ્યો જાય છે, પસાર થતો રહે છે. આપણે તેની સાથે તાલ મિલાવીને ચાલવું પડે છે. કે ભાઈ અહીંયા એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 2 ની અંદર એક સરસ મજાની સ્પેરો સ્વીંગ, ચકલીનો હિંચકો, એ એક સરસ મજાની અહીંયા એક વાત આપવામાં આવેલી છે. ચલો તેના વિશે હું તમને થોડીક માહિતી આપું છું. ત્યાં સુધી તમે આ બોર્ડની અંદર જે કંઈ લખાયું છે એ તમે બોર્ડની અંદર લખેલું તમારી નોટબુક અથવા ટેક્સ્ટબુકની અંદર લખી લેશો. એક્ટિવિટી 2. આ એક્ટિવિટી 2 ની અંદર કીધું છે ધ સ્પેરો સ્વીંગ. કીધું છે ધ સ્પેરો સ્વીંગ. ધ સ્પેરો. ભાઈ આ વાર્તાની અંદર એવું કંઈક કહેવામાં આવ્યું છે કે ભાઈ ચકલી જે છે એ એક છોકરી રહી છે, વાત સાંભળી રહી હોય છે. તો કે અહીંયા ચકલીનો હિંચકો શું થાય છે? અહીંયા ચકલીનો બરાબર. ચકલીનો હિંચકો જે છે એમાં ઘડિયાળના આપણે ખબર છે કે 3 કાંટા આવે. સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને પછી આવે કલાક કાંટો. ત્રણેય કાંટાઓ શું કરે છે? ઝઘડો કરે છે. એમાં મોટો કાંટો કંઈક લાટ મારે છે અને પછી શું થાય છે તે આપણે વાર્તાની અંદર કીધું છે. તો ચાલો જોઈએ. ધ ટાવર clock in the જૂના બજાર is very old. અહીંયા પહેલા આપણે લઈશું સ્પેરો. પહેલો સ્પેરો લઈશું સ્પેરો. સ્પેરો એટલે ચકલી અને સ્વીંગ. સ્વીંગ એટલે નીચે. હવે અહીંયા પાઠની શરૂઆત થાય છે તો ટાવર. ટાવર એટલે આપણે એને ટાવર જ નામ આપીએ છીએ. ક્લોક ઇન ધ જૂના બજાર, કે જૂના બજારમાં જે ટાવર જે છે ઇઝ વેરી ઓલ્ડ. ટાવર જે છે અને ટાવરની જે ઘડિયાળ છે એ વેરી ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું. ઓલ્ડ એટલે કે ભાઈ જૂના બજારની અંદર આવેલું જે ટાવરનું ઘડિયાળ છે એ ખૂબ જ જૂનું છે. ઓલ ધ 3 hands
ઓફ ધ ક્લોક પછી આપ્યું છે કોલર 1 ડે. હવે અહીંયા કોલર એટલે કે લટકવું એવો અર્થ થશે જોઈએ. કોલર એટલે કે લટકવું. 3 એટલે 3 હેન્ડ્સ એટલે અહીંયા લેવાના છે કાંટા. અહીંયા હેન્ડ્સ નો મતલબ તમારે કાંટા લેવાના છે. All the 3 hands of the clock was learned one day. એક વખત એવું થયું કે ત્રણેય કાંટાઓ શું કરે છે? ઝઘડે છે. કે ભાઈ ત્રણ કાંટા કયો? મિનિટ કાંટો લટકવું નહીં, ઝઘડવું. એક વખત ત્રણેય કાંટાઓ શું કરે છે? ઝઘડે છે. The teeny hand એટલે સેકન્ડ કાંટો. સેકન્ડ કાંટો જે છે તે શું કરે છે? ચીસ પાડીને બોલે છે, આઈ એમ વેરી ફાસ્ટ. હું ખૂબ જ ઝડપી છું. ખબર છે સેકન્ડ કાંટો ફટોફટ ચાલતો હોય છે, ઘડીકમાં એક રાઉન્ડ પૂરું કરી લે. એટલે કે છે સેકન્ડ કાંટો કહે છે આઈ એમ વેરી ફાસ્ટ. હું ખૂબ જ ઝડપી છું. તો લોંગ હેન્ડ એટલે અહીંયા શું કહેવાનું છે? મિનિટ કાંટો. એટલે કે મિનિટ કાંટો. મિનિટ કાંટો શું કહે છે? તો આપ્યો છે શબ્દ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે ચીસ પાડી. સ્ક્રીમ એટલે ચીસ પાડ. સ્ક્રીમ હેન્ડ, બરોબર? એટલે કે ચીસ પાડીને કહે છે મિનિટ કાંટો. બટ આઈ એમ નોટ વેરી સ્લો. હું કાંઈ ધીમો નથી. વેરી સ્લો, ખૂબ જ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડ. નોડ એટલે શું થાય? માથું હલાવવું. નોડ એટલે માથું હલાવવું. એટલે શોર્ટ હેન્ડ કે જે ભાઈ કયો કાંટો ગણાય છે? મિનિટ કાંટો કહે છે, બરોબર? શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો. જો શોર્ટ હેન્ડ કલાક કાંટો જે છે એ શું કરે છે? માથું હલાવે છે, તો માથું ડોલાવે છે. તો ટીની હેન્ડ છે સેકન્ડ કાંટો કહે છે. શું કહે છે? યુ ઓલ રન આફ્ટર મી. એટલે શું કે યુ એટલે તમે બધા, ઓલ એટલે કે બધા, રન આફ્ટર મી એટલે કે બધા મારી પાછળ દોડો છો. શું? રન એટલે દોડવું. કે ભાઈ તમે બધા છે એ મારી પાછળ દોડો છો. કોણ કહે છે ભાઈ? ટીની હેન્ડ કહે છે. મિનિટ કાંટો કહે છે, સેકન્ડ કાંટો કહે છે લોંગ હેન્ડ. તો મિનિટ કાંટો શું કહે છે? નો આઈ હેવ વન સ્પીડ. શું છે? ના, મારે તો ભાઈ પોતાની ગતિ છે. વન એટલે ગતિ.
એટલે અહીંયા ગતિ બરોબર મારે તો શું છે ભાઈ મારી ગતિ છે અહીંયા સ્પીડ 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 એટલે ગતિ ભાઈ અહીંયા તો ભાઈ મારે જ તે મારી પોતાની ગતિ છે The short hand said nothing. Nothing એટલે કશું જ નહીં. Nothing એટલે કશું જ નહીં. બરાબર જે કલાક કાંટો છે એ કશું જ બોલ્યો નહીં કારણ કે કલાક કાંટો કેવો છે ધીમો ચાલનારો છે તો તેની હેન્ડ કિક ટેલ તો સેકન્ડ કાંટો જે છે એ શું કહે છે સેકન્ડ કાંટો કહે છે આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ શું કીધું છે યુઝફુલ અહીંયા યુઝફુલ એટલે ઉપયોગી શું કહે છે કે સેકન્ડ કાંટો કહે છે હું વિજ્ઞાન અને ગણિત સ્પોર્ટની અંદર ખૂબ જ ઉપયોગી છું યુઝફુલ એટલે ઉપયોગી આયા એટલે હું છું સાયન્સ એન્ડ સ્પોર્ટ વિજ્ઞાન અને રમતગમતમાં હું કેવો છું સેકન્ડ કાંટાનો ખૂબ જ ઉપયોગ થાય છે તમને ખબર હોય સ્પોર્ટ માનો કે દોડ જે છે તો દોડની અંદર શેની જરૂર પડે સેકન્ડ કાંટાનો તો 100 મીટર જે છે વધુ 10 સેકન્ડની અંદર સમથિંગ પૂર્ણ કરવાનું હોય છે તે સેકન્ડની અંદર એનું માપ આવતું હોય છે ધ લોંગ હેન્ડ ટિક ટેલ કે મિનિટ કાંટો જે છે એ કહે છે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ ધ પીપલ તો ઇમ્પોર્ટન્ટ અગત્યનો કેવો છો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનું તો મિનિટ કાંટો શું કહે છે ભાઈ હું પણ ખૂબ જ અગત્યનો છું કોના માટે ઓલ ધ પીપલ બધા જ લોકો માટે હું ખૂબ જ અગત્યનો છું કોણ કહે છે મિનિટ કાંટો કહે છે નાઉ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી એટલે ગુસ્સે થાય છે એંગ્રી એટલે ગુસ્સે હવે શું થાય છે કે શોર્ટ હેન્ડ કલાક કાંટો છે હવે ગુસ્સે થાય છે સ્ટોપ યોર નોઇઝ એટલે ઘોઘા અવાજ કરશો નહીં એટલે કે નોઇઝ એટલે ઘોઘા તો ભાઈ તમે કોઈ અવાજ કરશો નહીં મહેરબાની કરી અવાજ તમારો શું કરો બંધ કરો હી કિક શું કરે છે પગ વડે કિક મારે છે કિક એટલે લાત થાય છે કિક કિક એટલે લાત મારે કલાક કાંટાએ શું કીધું એક કિક મારી એટલે કે લાત મારે છે ધ ટીની એન્ડ લોંગ હેડ ફેલ ડાઉન અહીંયા સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો શું થશે છે ફેલ ડાઉન હેઠા પડી જાય છે નીચે પડે છે કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ તો કાનજીભાઈ નોટિસ એટલે જોઈ બરોબર અહીંયા કાનજીભાઈ છે આ બધું પહેલી વખત જોઈ રહ્યા હતા એટલે કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ કાનજીભાઈ પહેલી વખત આવું જોઈ રહ્યા હોય છે he looked up to set હવે શું કરે છે he looked તેમને જોયું up to set એટલે ગોઠવવું set એટલે ગોઠવવું હવે કાનજીભાઈને શું કરવા લાગે છે કે સમય ગોઠવવાનો નક્કી કરે છે we waste time અહીંયા સમય બરબાદ કરતા નથી અને શું કરવાનું કહે છે કે
ભાઈ સમય જે વયો ગયો હતો તેને પોતાના કાંડા ઘડિયાળમાં ટાઈમ સેટ કરવા ઊંચે જોડે છે. હવે વોચ ઘડિયાળમાં જોડે છે. હી ઇન્ફોર્મ્ડ ધ મ્યુનિસિપાલિટી, બરોબર કે ભાઈ તેને જાણ થઈ. મ્યુનિસિપાલિટી એટલે કે સુધરાઈ કહેવામાં આવે છે કે ભાઈ તે નવો ટાઈમ શું કરે છે સેટ કરવા માંગે છે. એટલે કે તેણે સુધરાઈ જાણ કરી અને સુધરાઈ જૂની ઘડિયાળની જગ્યાએ શું કરે છે તો જોવી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ ધ ડિજિટલ ક્લોક, એટલે કે જૂની ઘડિયાળની જગ્યાએ સુધારી શું કરે છે નવી ડિજિટલ ક્લોક નવી ઘડિયાળ મૂકે છે. પણ તે સમયે સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર મુખ્ય અધિકારી ચીફ ઓફિસર એટલે મુખ્ય અધિકારી. ભાઈ ચકલી જે સ્પેરો જે છે ક્યાં જાય છે વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, કે ચકલી જે છે મુખ્ય અધિકારી પાસે જાય છે અને શું કહે છે આય કમ્પ્લેન એટલે કે ફરિયાદ નોંધાવી. શું કહે છે ભાઈ કમ્પ્લેન, તો ભાઈ તેને ફરિયાદ નોંધાવી. વેર ઇઝ માય સીટ, કે ભાઈ મારો હિંચકો ક્યાં. વેર શેલ આઈ સીટ એન્ડ પ્લે, કે હું શેની ઉપર સીટ એટલે બેસું એન્ડ પ્લે અને હું ક્યાં રમીશ. કે ભાઈ હું આજની સુધી જે જૂની ઘડિયાળ હતી ત્યાં હિંચકો પડ્યો હતો કે ત્યાં હું હિંચકો ખાતી હતી, રમતી હતી અને ગીત પણ ગાતી હતી. તો અત્યારે શું થયું કે કલાક કાંટાએ લાટ મારી એટલે બધા કાંટા જે હતા એ પાડી દીધા. તો હવે મારો હિંચકો ક્યાં, એવો મુખ્ય અધિકારી પાસે જાય ચીફ ઓફિસર પાસે અને તેને ફરિયાદ કરી કે મારો હિંચકો ક્યાં, હું ક્યાં બેસું, ક્યાં ગાઈશ અને ક્યાં હું ગીત ગાઈશ અને ક્યાં હું રમીશ, એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી એક્ટિવિટી 2. અહીંયા સુધી આપણે આજે રાખશું અને નવા લેક્ચરની અંદર ફરી વખત આપણે જોઈશું.